રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને યોજાઈ સાંસદ સંસ્કૃતિ સ્પર્ધા યોજાઈ હતી। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા યોજાઈ હતી। સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સ્પર્ધકો ઉમટ્યા હતા। ઢોલ, તબલા, ગાયકી, દાંડિયા, શરણાઈ સાથે ભજનોની મજા નેતાઓએ માણી હતી। સતત ત્રીજા વર્ષે યોજાયેલી સ્પર્ધામાં અલગ અલગ સાંસ્કૃતિક સ્પર્ધકોએ ભાગ લીધો હતો। सांस्कृतिक महोत्सव 2025 अमरेली जिल्लानो आज प्रारंभ अमरा वरिष्ठ नेता आदरणीय दिलीपभाई संघाणीए पोताना वरद हस्ते कराव्यो। मने जणावता अत्यंत हर्ष थाय छे के आ सतत त्रीजा वर्षे आ कार्यक्रम अमरेली में योजाई रह्यो छे अने आ वर्षे 3000 करता वधारे स्पर्धकोए भाग लीधो छे। एटले आखा जिल्लामां आ कार्यक्रम खूब लोकप्रिय थयो छे। लोकोनो पोतानो कार्यक्रम होय ए रीते कलाकारो बधा भाग लई रह्या छे। आखा जिल्लामांथी खूब उत्साहपूर्ण माहोलमां अहींया आ कार्यक्रम अत्यारे शरू थई रह्यो छे अने नाना नाना बाळ कलाकारो अत्यंत उत्कृष्ट प्रदर्शन करी रह्या छे एनो मने हरख छे। जूनी संस्कृति पर याद करिए ए विषय एवो छे कि आ कलाकारो मांथी ज अमारी पासे मांग आवी थी। पहली वखत अमे ज्यारे रजू कर्युं त्यारे तो एमां मरसिया आ वखते अमारे अश्विनभाई सावरियाए फटाणा पण दाखल कर्या जे हवे आम सामान्य रीते स्पर्धा में क्यांय छे नहीं। એટલે આખા રાજ્યમાં મરસિયા અને ફટાણા એ બંનેને પ્લેટફોર્મ મળતું હોય એવું માત્ર એક જ કાર્યક્રમ છે। નમસ્કાર, અમે રાજ્યના રાજકોટ સમાજમાંથી આવીએ છીએ। આમ તો છેલ્લા 3 વર્ષથી અમે ભાગ લઈએ છીએ, પણ આ વર્ષે સાંસદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અમને બહુ વધારે મજા આવી, કારણ કે આપણું લોકજીવન છે એ અમને જાણવામાં, અમે પણ લોકજીવનનું પ્રતિબિંબ દાંતરડાને ટોપલા લઈને અને લોકજીવન છે એ ઉજાગર કરવા અમે આટલી ઉંમરે પણ તત્પર થયા એ અમરેલી સાંસદ સાંસ્કૃતિક પ્રોગ્રામને આભારી છે। ખરેખર અમે હજી પણ આવતા બાળકોને પણ પ્રેરણા મળે એ રીતે અમે સંસ્કૃતિને ઉજાગર કરવા માટે તૈયાર રહીશું અને સાંસદનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ કાર્યક્રમ આવો સરસ કરીને અમને સ્ટેજ મળ્યું અને આ વર્ષે આપણે મુક્ત થતા જે સંસ્કૃતિ છે આપણી મરસિયા છે, જૂના વાદ્યો છે એ બધાને પણ તક મળે છે એ માટે સાંસ્કૃતિક સાંસદોની જે સ્પર્ધા થાય છે એ ખૂબ સરસ છે અને અભિનંદનને પાત્ર છે।